લગ્ન છે પછી આજ બેંચાવાળા છે યોગેશભાઈ સીતારામ સ્ટુડિયોના માલિક અને અમારા સાગરભાઈ સીતારામ સાઉન્ડના માલિક. આજ બહુ આનંદ કર્યો, ખૂબ મજા આવી. અને અમારે જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રોગ્રામ છે એવા રાવળ પ્રજાપતિના આંગણે અને માતાજીનો માંડવો છે 24 કલાકનો. ત્યારે બાપુ આવી ગયા છે ગાડી લઈને. બાપુ જય સિયારામ, જય માતાજી. હાલો આજે પ્રોગ્રામમાં સિયારામ, જય માતાજી. હાલો પ્રોગ્રામમાં આવે જઈએ છીએ. આજ વરસાદની કાંઈ વાંધો માતાજીએ વાંધો ન થવા દીધો, પણ મજા આવશે. એટલે વરસાદ તો છે જ ત્યાં. આજે વરસાદ તો આગાહી છે, કાલની આગાહી છે, પણ હોલની અંદર રાખ્યું છે એટલે વાંધો નહીં. તો કાંઈ ઉપાધિ જ નથી, ફૂલ માતાજીએ સુવિધા આપી દીધી છે. ભલે ત્યારે બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. ઘર આગળ જ પ્રોગ્રામ છે, બન્યા રહેજો. જય માતાજી મિત્રો, જો કે એના વાર છે ત્યારે બધું સેટિંગ કરે છે વાડી અંદર. એટલે ત્યારે ઘડી કાંઈ ઘરે વ્યા છે અને અત્યારે ફળિયામાં બેઠા છે. અને અમારી લાડકભાઈ દીકરી ચેતાનસી બેન, જય માતાજી કહી દે. જય માતાજી. અને અમારા ઘરે અમારા પ્રવીણભાઈ આવી ગયા છે, રાહુલદેવ પી. જય માતાજી. ગોપાલભાઈ જય માતાજી. બેઠા છે ત્યારે હોંસરીમાં બેઠા છે, બહાર ફળિયામાં બેઠા છે. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. બન્યા રહેજો વ્લોગમાં, હમણાં પ્રોગ્રામ ચાલુ થાય એટલે કટકા આવશે. બન્યા રહેજો. લંચ પડ્યો છે. મારા માઢિયાભાઈ આટો મારવા આવ્યો છે ને અહીંયા ફૂલ વરસાદની બાકા જીગી હાલે છે. બહાર હલવાઈ ગયા છે અમારા માઢિયાભાઈ આવીને હલવાઈ ગયા છે. હા, ફૂલ વરસાદ બાકા જીગી બોલાવે છે. અને અમારા સાગરભાઈ મરચાની બધા ખાય છે. ખૂબ આનંદ કરવી છે. મારી ગાંડી ગેલ જય માતાજી મિત્રો, અત્યારે પ્રોગ્રામ ચાલુ છે. વાગી ગયા છે લગભગ 3:30 જેવું થયું છે. અને હું અત્યારે મારા પરમ સ્નેહી મિત્ર, મારા બાળપણના ભેરુ એવા ગોપાલભાઈ ભરવાડ, અમારે ગોપાલભાઈ સાસલા, એમની દુકાનમાં બેઠો છું અને આનંદ કરીશું બેઠા. અને એમની પછી વાડીની મારી આજનો પ્રોગ્રામ કર્યો, કારણ કે રેડ એલર્ટમાં છે ભાવનગર. ફૂલ વરસાદ ચાલુ છે બહાર અને કોઈ આનંદ થઈ ગયો અમારે, કારણ કે ગોપાલભાઈની વાડીનું કામ થઈ ગયું તમારી વાડી. એટલે ગોપાલભાઈ બે શબ્દ. જય માતાજી.
બે શબ્દ બીજો નહીં બોલતા આવડે. બોલો બોલો કાક તમને જે મોજ આવી મજા આવી ને એમ નીરજભાઈનો પ્રોગ્રામ બહુ મજા આવી. આનંદ આવી ગયો આજે આનંદ આવી ગયો. આજ બધું આમ ઘર જેવું જ તે આમ ઘરે પ્રોગ્રામ કરતો હોય ને એવું લાગ્યું આજે અને એમ લાગ્યું કે આપણા ઘરે જ પ્રોગ્રામ એવો કારણ કે હું 6 નંબરમાં રહું અને 7 નંબરમાં અને 8 નંબરમાં બેમાં પ્રોગ્રામ એટલે બે શેરીમાં તો આજ વાડીમાં અવાય અને ખૂબ જ જોરદાર વાડી છે કદાચ આપણા કુંભારવાડામાં અમુક માણસો વ્લોગ જોતા હોય તો જે કોઈને પણ સારા મોરા બધા પુસ્તકમાં વાડીની જરૂર પડે તો 7 નંબરમાં અથવા 8 નંબરમાં અમારે ગોપાલભાઈનો સંપર્ક કરજો એમની દુકાને આવજો કહી દો તમારું સરનામું હરખું આપી દો કુંભારવાડા તાલુકાની વાડી શેરી નંબર 8 સિકોતરમાના મંદિરવાળા કાચામાં. જય ગોપાલવાડી. વાહ ભાઈ વાહ ઉમેશભાઈ બહુ સરસ વાડીનું કામ બહુ સરસ છે. ઉમેશભાઈ તમે બે શબ્દ કીધા. વાડીનું કામ બહુ સરસ છે. બહુ આપણને જય માતાજી મિત્રો અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અમારા પરમ સ્નેહી મિત્ર અમારે બહુ જૂના મિત્ર 15 વર્ષની અમારી દોસ્તી છે અમારે યોગેશભાઈ સીતારામ સ્ટુડિયોના માલિક અને અમારા સાગરભાઈ સીતારામ સાઉન્ડના માલિક આજ બહુ આનંદ કર્યો ખૂબ મજા આવી અને અમારે યોગેશભાઈ ચેનલ વિશે નિલેશ અને યોગેશભાઈ બોલતા નથી બ્લોગમાં એવા જ મોટી વાત કહેવાય અને શંકરભાઈ બોલતા નથી એમના ફેરવો આપણે બાપુ છે બહુ મજા આવી ગઈ. વરસાદ હતો પણ બહુ ખૂબ આનંદ કર્યો. ઠંડીનો પ્રોગ્રામમાં બહુ મજા આવી. ભગવાનભાઈ છે આ એકવાર વરસાદ ચાલુ ધબધબાટી અને ભગવાન કાકા મારે ત્યાં વરસાદ ચાલુ છે. બધો વરસાદ ભલે ચાલુ હોય પણ માતા મેળવીને ત્યાં છે. બહુ મજા આવે. એમાં જે અમારે સાજિંદાર મિત્રો એવા સંજયભાઈ પાડ્યો આગળ બાજુ ભાઈ આવો સંજયભાઈ પાડ્યો સુનિલભાઈ અમારા પીભાઈ માઢિયા અમારે આજ મહેમાન મહેમાન કલાકાર તો આપણે પણ આજ મહેમાન બેન્ચો મસ્ત આવ્યા હતા એમાં અલ્પેશભાઈ મારું બે શબ્દ સંજયભાઈ કાંઈક તમારી રીતે સંજયભાઈ સારું બોલે છે મારિયા ભાઈને ઘણું જવું છું પણ વરસાદની એવી બાકા ઝીકી બોલી છે ને એટલે કે હલી જ ન હોય કે પણ નિલેશભાઈના ઘર પણ આનંદ કર્યો છે ખૂબ આનંદ કર્યો છે આજ તો બધા હરખેર બધા ભેગા થયા છે અને અમારા એવા મારિયા ભાઈ આવ્યા છે મહેમાન અને લગ્ન થયા પછી આજ મજા આવી બે બેન્ચાવાળા છે. અને એમાં જે અમારા ગુરુ સમાન એવા અમારા પિતાશ્રી ભૂપતભાઈ રાવળદેવ હા એ પણ આવી ગયા છે પ્રથમ પહેલી વાર બ્લોગમાં આવો મિત્રો. એટલે આ રાવ સમાજે માંડવો કર્યો પ્રજાપતિનો માંડવો અને પહેલાં તો અમને એમ હતું કે આ વરસાદ બહુ ઘાણી કરશે
પણ ગોઠવણી સારી હતી એટલે વરસાદ કાંઈ નડ્યો નથી. આ ગોપાલભાઈની વાડીમાં આજે જમણવાર હતો એને ગોપાલભાઈની વાડીમાં સરસ મજાનો પ્રોગ્રામ થઈ ગયો અને સરસ મજાનો માતાજીની દયાથી માંડવો થયો. તો મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે, પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને વ્લોગ અહીંયા સમાપ્તિ થાય છે. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.